મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જમ ગુડ મોર્નિંગ તો બાલચમ આવા કે દઈ રહ્યા આઈ આઈ ભૂત જેવા. વાલી ગપાવા હું ગરીબ તો સ્પીકર બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય અલ્યા વેલા વેલા મોખન ચોઈ ગાડી હતું બધું સાસમાંથી. અલ્યા દહીંમાંથી. દહીંમાંથી ગાડી એમ દૂધ ચોઈ લાવવા ત્યાં આવતું બધું નીકળે એવી રીતે લાવીએ એટલે બધું નહીં આપણે એટલે મોખન ચાલત નીકળે મોકણા આવ ને આપણે. તમને બેન good morning. ચોકન હાડ્યા. જમા દેજો હા. નોકરી આડ્યા હા એ તો આજે લીટર લાવી જમાઈ દેજો કરો. ના, ના. તમે જી બનાવીએ ઘરનું. હા. ચાર પાંચ દાળ લાવી હો. વાત સાચી બી ભેગું ભેગું કરો ભેગું કરીએ. સાસ ના પીવાય જમને બેન અત્યારે વેલા વેલા સાસ પીવાય એના કાજે પેલું મરચું સાસ કહો હા રાતે મરચું બનાવી ના, તીખું રાતે મરચું બનાવી. ખાલી આટલું મરચું ખાઓ ને તમે આટલું મરચું તો પટી જાય લાવી દેજો કે આવું વાટેલું. ઘેર પડી તું ચોકલી આ મરચું આપણે આખું મરચું પડતું. હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ અત્યારે ગાઈસ ગાઈ જોઈને આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ જો ગાઈસ આપણે સવારમાં જુઓ એડિટિંગ કરવા બેસી ગયા હતા લેપટોપના અંદર ચાર્જિંગ નહોતું તો ચાર્જિંગ કરવા મૂકી દીધું અને એક લેપટોપ સાહેબ બતાવજે એક લેપટોપ જો ગાઈસ તો પડી પ્રિન્ટર પડી ગયું છે અને આપણો પીસી ચાલુ કરી છે લેપટોપ ચાલુ છે જુઓ ગાઈસ ચાર્જિંગ કરવા મૂક્યું ફોટા સિલેક્ટ કરવા જવાનું છે એટલે આ છે આપણો સ્ટુડિયો ધ આરપી બ્લોક થઈ જાય પણ આપણા આરપી સ્ટુડિયો છે આપણો વાસાપુરમાં પાટણ જોડે ગેસ બધું રાખીએ આપણે અને જો ગાઈસ હવે આપણે સિઝન પૂરી થઈ ગઈ છે ઓલરેડી લગભગ 1-22 એટલે ઓર્ડર છે એના પછી સિઝન પૂરી એટલે પછી આપણે એડિટિંગ કરવાનું જ છે ઘેર બેઠા બેઠા આખો સિઝન આવવાનો સિઝન પડી જાય પછી 6 મહિના ઘેર એડિટિંગ કરીને ચાલવાનું બધું અત્યારે જો ગાઈસ એડિટિંગ કરીએ તો ગાઈસ હવે આપણી જે છે નીચે તમે કહો બીજાને નીચે જઈએ એડિટિંગ થોડું પટાવી છે હવે આપણે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જમ ગુડ મોર્નિંગ તો બાલચમ આવા કે દઈ રહ્યા આઈ આઈ ભૂત જેવા. વાલી ગપાવા હું ગરીબ તો સ્પીકર બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય અલ્યા વેલા વેલા મોખન ચોઈ ગાડી હતું બધું સાસમાંથી. અલ્યા દહીંમાંથી. દહીંમાંથી ગાડી એમ દૂધ ચોઈ લાવવા ત્યાં આવતું બધું નીકળે એવી રીતે લાવીએ એટલે બધું નહીં આપણે એટલે મોખન ચાલત નીકળે મોકણા આવ ને આપણે. તમને બેન good morning. ચોકન હાડ્યા. જમા દેજો હા. નોકરી આડ્યા હા એ તો આજે લીટર લાવી જમાઈ દેજો કરો. ના, ના. તમે જી બનાવીએ ઘરનું. હા. ચાર પાંચ દાળ લાવી હો. વાત સાચી બી ભેગું ભેગું કરો ભેગું કરીએ. સાસ ના પીવાય જમને બેન અત્યારે વેલા વેલા સાસ પીવાય એના કાજે પેલું મરચું સાસ કહો હા રાતે મરચું બનાવી ના, તીખું રાતે મરચું બનાવી. ખાલી આટલું મરચું ખાઓ ને તમે આટલું મરચું તો પટી જાય લાવી દેજો કે આવું વાટેલું. ઘેર પડી તું ચોકલી આ મરચું આપણે આખું મરચું પડતું. તીખું જબ્બર લાવે હા આટલું ખાલી કોને આટલું સિયાજ આખો ખાલી આમ લગી આમ ચાખીને ને આમ ખાવું જ નહીં ભાઈ. તો ના ખવાય શાક બાકો તો આલકો મન તો. તો બપોરનું શાક ખાતું. તને શું લાગ્યું છે મરચું ખાધું તો ખાધું હતું મને બફાનું શાક હવે ખાધું વાટકા. મને ખબર હતી કે નહીં ખવાય એટલે મેં આટલું ખાધું. હા મમ્મી હા. સારું હતું મરચું તો પણ જેને ભાવે ખો ભાઈ આપણે ભાવતું નહીં ખાવાના નહીં પણ આપણે તો ભાઈ તો પેટમાં બળી જાય. વાત સાચી હોય એસિડિટી બધું ઉપલબ્ધ હા, હોય acidity પૂરા જો કહીશ હોય તો હસ્મિકાબેન મોખણ બનાવી છે આ મોખણ ગાડી છે સાસ બનાવી છે ચીલી છે સાસ સરસ મસાલાદાર તો કહીશ હોય તો અમારા મમ્મી વહેલા વહેલા બેસી ગયા હી તો અમારા ઘરમાં બીજા એક જણાને ખોટ પડી ખાલી પૂજા નહીં એટલે ફાવતું નહીં અને જો કહીશ હોય તો આ પૂજા હોત ને તો કહીએ મોખણ કાઢી દીધું હોય સાસમાંથી નહીં તો જો ગાઈશ હોય તો અમારા રશ્મિકાબેન મોખણ કાઢી અને જમનાબેન ચેક કરી અત્યારે હા જમનાબેન કેવું છે મોખણ હા મસ્ત રશ્મિકાબેન ચોઈ લાવે દૂધ આવું છે મોખણ નીકળ્યું એટલું બધું ડેરીમાંથી લાવો દૂધ એમાં બહુ મોડી ખુલે હાલ. ચેલા વાગે મોડી મને બતાવતા હાલે યાદ આવે. ચેલા વાગે ખુલે ડેરી હવા 8 રીત. હવા 8 દૂધ વસ્તી જેટલી લાઈન લાગે. એવું આ દૂધ સારું છે તો કણા આટલું મોખણ નીકળ્યું ચલો લીટર 2 કોઈ 2 લીટર લીટર લઈ જાય કોઈ કરતા આ ચલો લીટર લાવી દે. લીટર લાવે એમ રોજ લીટર લાવું. તો જો ગાઈશ રશ્મિકાબેન ખાવા નહીં હોતું પૂજા વગર મેં ભાવતું બનું કઈ તો એટલે મેં જૂઠું બોલીને ગઈ ચમ મને પણ અમે મજા આવી અમે કાલ પમદા વાજે પાછો આવશે ને જુઠ્ઠી બોલે નહીં. એટલે મેં કીધું રહેવાનું તો રહેવાનું પૂજા મેં કીધું કે રહેશે કીધું ઈ તો જોવા ગઈ હોય તો અમારે સ્ટુડન્ટ સવારમાં અમારા સાસપુલી કરી દહીં ભાગીને મોખણ ગાડી હોય જો ગઈ સ્પેશિયલ અને ગાઈસ આપણું ફેવરેટ છે મોખણ
વખત આપણું ફેવરેટ સર્વિસ કે બેનું કેવું બાબા ચાલ બીજા આમાં જલ્દી કરવાની ભૂલી બનાવવાનું મખણ ખાઈ જાય તો વધારે જાડી થઈ જાય તો જો ગાઈસ અમાર મમ્મી તૈયાર થઈ ગઈ ચરબી વધી જાય મારું અને અમાર ભાઈઓ ગાઈ ચો મૂકી જાય વિરમસિંહ અમાર ફોન કરવો પડશે મોકલ લઈ જાય હા નહીં ભાવતું જમના બેન ભાવતું નહીં તો ખાઈ લે તાણ કોની વાત જો હે હા હા તે એટલે ખાવ શું કહો રશ્મિકા શીખીએ ત્યાં આવ શાક ભાવે કાપડ જેવું આવડતું તો નહીં આડિકા તો પૂજા બનાવતી હતી હા રસિકા પૂજા બનાવી પૂજા નથી બનાવતી આડિકા તો પૂજા બી બનાવી દો કે તમે બનાવી એ તો શીખી ગયા હવે રસિકા એટલે શીખી લીધું એટલે હવે તો ના આવે ના એમ તો આવડે સાથે હાલો કે બોલ તો જો ગાઈસ હોય તો મખણ માટે લડાઈ સાસ કે મખણ લેવું હોય મોકન ના બોલો મોકન તો બનાવવાનું તો ઘી ઘી બનાવવાનું તો આપણે આટલું અરે ના નાસ્તો બનાવવાનો ભૂખ લાગે મને લાગેલા વઘારી ખીચડી થઈ લો ના વઘારી ખીચડી ને બનાવો મેગી બેગી લઈ આવો તો અહીં બજારમાં બધામાં જ કોઈ ના લાવો નહીં મેગી બેગી બનાવો કે પેલા પેલા વઘારે પાપડા લઈ આવો ચિયા નહીં બનતા આવા નહીં મળતા બટાકા પાપડી બધા નહીં મળતા એ આવો આપણે જઈએ હા પેલા આપણે જઈએ ચોકન જવું આ બાબરા મમ્મી બાબરામાં જવું આ હાઈસ કા તું બાબરામાં ઠંડુ થાય ને શીનો તો હો હારું હાઈસ કા હેર તું બાબરામાં મંદિર સાધન નહીં આવે ને મમ્મી મૂળી જન તો બાઈક મૂકી નહીં ગોલી સુધી ના ના હોય એવો તો કઈ ના હોય એ તો ના હોય આપણે નાખીને આવતા નથી મમરા ખાજીએ માછલી મમ્મા નાખતા આવતા નથી હા લ્યો આ તો ખારું મેગી બેગી ખાઈને જઈએ મેગી એકલી બનાવી આવો મેગી ખાઈને જઈએ આપણે એ મમ્મી ડિનરમાં બનાવે મમ્મી મેગી આપી સારું કા મેગી ખાઈએ ડિનર ઓ જો આ ડિનર ઇંગ્લિશમાં રાતમાં લંચ ડિનર બપોર એક ટાઈમ બપોર ખાવાનું ડિનર અને બપોરનું લંચ બ્રેકફાસ્ટ કરવા તમે ખૂબ ભાગ્યો ઘરમાં બિસ્કિટ એલા આપીને બિસ્કિટ ડુબળી ખાઈ આ ભાઈ જગા એને પડી જાય પછી નીકળી ગયા એવું આમાં તો વેલા વેલા ઉઠેલા પેલો હું જો બિસ્કિટ ઓરિયો ઓરિયન હઈ તો બ્લેક મેન બ્લેક મેજિક બ્લેક મેજિક પ્યોર બિસ્કિટ તો પહેલા ઓરિયો ખાતા હવે બ્લેક મેજિક આવે ઓરિયો હતા જ ઇંગ્લિશમાં એવો ના પેલું પેલા કીધું સીએનસી સીએનસી બિસ્કિટ ખાતા ના પેલા ક્યાં ખાતા સીએનજી સીએનજી પછી પાર્લેજી ટેન્ટી તો બરાબર જે મહિના બદલી ખાવું 12 મહિનામાં વિનિમય બધું બદલ જ છે ખાવામાં કલર ટ્રાય કરવું પડે હા. આપણે બિસ્કિટ બનાવી તો જો કઈ સમા જમના બે ખાતે ફર્સ્ટ પૂજા નહીં કેટલી વાગે આપવાનું હવે આજ તો મોડા આજ રહેવાની રજા નહીં તમારે ના આવતા રહેવા રજા એ વાત સાચી આ તો પૂજા બી હતી ને તો વાહન જોયો તો હા પેલા રેવે આ હા પેલા રવિવારે હવે વાહન બધું બસતો તો ઘર આગળ અઠવાડિયું થઈ થઈ ગયું અઠાડું પૂજા ના અઠવાડિયું થઈ રહ્યા અઠવાડિયું નહીં રહ્યા જે તો દાદા ત્યાં બે હજાર ચાર દાંત ત્રણ ચાર દાદા છે ચાર દાંત કાલ બીજ 12 તારીખે જીતી ને 13 તારીખે હા 13 તારીખે જીતી ને હા. પછી તો આપણે જવું મેગી પૈસા કે મેગી ખાઈએ લાવીએ બરાબર હા રજા લાવીએ રજા અરે છે કે બેન હા પટીકની તમારે મખણ બનાવવાનું આ મશીન ગરમ થઈ ગયું એટલે હીટ મારી ગયું જેમ ગાડી હીટ મારે મશીન હીટ મારી ગયું એકદમ ગરમ એટલે હું પેલું પૂજા પણ મોટું મશીન નતું આવ્યું આવું મોટું હતું જ નહીં. જો હાર્યું હતું એના તો મોટું આઈડિયા આવ્યું હતું આ જતું ને તો આપણે જે બેસી હતું આ જતું હતો હવે તો વિરમની સ્કૂલો ઉભા તૈયારી છે ને હું ને તો કેવું સાહેબ ચિયા વિના ઉઘડા 8 તારીખ છઠ્ઠા મહિના 8 તારીખ 10માં આવશે બે બંકાઓ પછી તો હું ભણવું નહીં 10માં બધું જોઈએ ને પાસ કરીને જો પાસ થાય તો આઈટી અને ના પાસ થાય તો કોઈ ધંધે લગાડી દેવા આઈટે બેટે હું ને આઈટી તો ગમે તે નોકરી મળી જાય આઈટે બેટે નહીં જાણો તો નહીં ગયા શું કરવું આ કચા બધું કરવા જવું તારે સોસાયટીમાં તો હું પાછા તો કોમર્સ કરી આવું. હા હવે ચાલી મોટી બની ગયા તમે બોલ્યો? તારા પછી જેટલા બોલ્યો? એવું જેટલા વિચારતા છે કે ચા બની કે મોદી બની ગયા એટલે કોઈ ના એ તો તમને લાગે કે મોદી નહીં ભણે મોદી ભણ્યો છે હું તો બોલ્યો મોદી સાહેબ ભણ્યા શીખે તો શું કહ્યું કા બનાવી તો એ તો તમને લાગે કે ચા વેચીને કે ભણે સાહેબ ખબર તમને સાહેબ મોદી સાહેબ ભણેલા પા પછી કા ભણેલા પા હે એવું નહીં ના પાડીએ પણ દસ હોય તમારા નાસ્તામાં રશ્મિકા બેન મસ્ત મજાની મેગી બનાવી હા શું કરીશ કે બેન સાસ બસ પડીએ ને સાત પડી તો આપો ત્યાં જલ્દી થઈ તમે ગઈ મેં લીધી ચાલો એક બેસી જા તો જો ગાઈસ અમારા વિરમસિંહ મેગી જે આ પૂરી જ ભાવે બતાવજે એક અચ્છા આ ભાવ જ ન અને જો ગાઈસ હોય પૈસા આપણે